हाय फ्रेंड्स, हेल्प चैनल में तमाરું स्वागत है। આપણે જે નર્વસ સિસ્ટમનું પહેલું લેક્ચર જોયું હતું, બરાબર? એના હવે આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ અને એના સોલ્યુશન્સ અને એક્સપ્લેનેશન સાથે આપણે ભણીશું। પછી નેક્સ્ટ ડે આપણે જે પોર્શન રિમેનિંગ છે એ આપણે કવર કરીશું। અને વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હાઇપ કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂઆત કરીએ આપણા વિડીયોની આજથી। ફર્સ્ટ એમસીક્યુ ક્વેશ્ચન 1, which part of the brain is primarily responsible for maintaining balance, કોર્ડિનેટિંગ એન્ડ વોલન્ટરી મૂવમેન્ટ? બરાબર, તો બ્રેનનો એવો કયો ભાગ છે કે જે વોલન્ટરી મૂવમેન્ટ અને બેલેન્સ માટે જવાબદાર છે? ચાર ઓપ્શન જોઈ લો અને વિચારીને તમારો આન્સર આપો। બરાબર, તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો આન્સર આવશે ઓપ્શન સી, સેરિબેલમ। ઠીક છે, જોઈ લો, સેરિબેલમ। બરાબર, આ સેરિબેલમ છે। હવે સેરિબેલમ શું કરે કે સેરિબેલમ એ જે બ્રેનની અંદર જે ઇનપુટ આવે, બરાબર, સ્પાઇનલ કોર્ડમાંથી એ સેન્સરી રિસેપ્ટર પ્રોવાઈડ કરવાનું કામ કરે, કોઓર્ડિનેશન કરવાનું કામ કરે અને સ્મૂથ મુવમેન્ટ કરાવે। બરાબર, સેરિબેલમ કઈ રીતે યાદ રાખશો? લિટરલી મીન્સ લિટલ બ્રેન, નાના મગજ તરીકે કામ કરે છે। એટલે શરીરનું કોઓર્ડિનેશનનું કામ કરે અને બેલેન્સ કરવાનું કામ કરે। હવે આની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયા છે એ હું તમને સમજાવું। બરાબર, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લો સેરિબેલમના, કદાચ એક્ઝામમાં આવી શકે। તો આની અંદર જુઓ કે સેરિબ્રમ ડેમેજ થાય સેરિબેલમ તો શું થઈ શકે? એક તો એટેક્સિયા થાય, આ યાદ રાખજો। એટેક્સિયા મતલબ લોસ ઓફ મસલ ટોન, બરાબર, પછી ટ્રેમર્સ થઈ શકે અને બેલેન્સ ઇમ્પેર થઈ શકે। ક્લિયર? આ ખાસ તમારે યાદ રાખવાનું। પછી મેં તમને ગઈ વખતે કીધું ભાઈ સેરિબેલમ કઈ જગ્યાએ અથવા કયા બ્રેનની અંદર આવેલું છે? તો મેં તમને કીધું કે હાઇન્ડ બ્રેન। શામાં? હાઇન્ડ બ્રેન, જેને આપણે શું કીધું હતું? રોમ્બેન્સેફેલન। શું કીધું હતું મેં? રોમ્બેન્સેફેલનની અંદર આવેલા છે। બરાબર, હવે આની અંદર કન્ફ્યુઝન પોઈન્ટ કયા કે જ્યાં તમને એક્ઝામની અંદર તમે પ્રોબ્લેમમાં મૂકાવ? તો સેરિબ્રમ જુઓ, ખાસ કરીને જુઓ સેરિબ્રમ અને સેરિબ્રમ વચ્ચે। તો સેરિબ્રમ જે હોય, સેરિબ્રમ આપણે શું કરે? આગળનું મગજ હોય તો એ કોગ્નેટિવ ફંક્શન્સ કંટ્રોલ કરે, જ્યારે આ સેરિબેલમ કોઓર્ડિનેશન્સ કરે। બરાબર, મેડુલા ઓબ્લોંગેટા, ધારો કે મેડુલા ઓબ્લોંગેટા શું કરે? બ્રિધિંગનું, હાર્ટ રેટનું અને વોલન્ટરી મૂવમેન્ટ કંટ્રોલ કરે। હાઇપોથેલેમસ શું કામ કરે? કે ભાઈ હોર્મોનલ અને ઓટોનોમિક રિસ્પોન્સનું કામ કરે। ક્લિયર? આ યાદ રાખજો જે હું બોલ્યો, સેરિબ્રમ, મેડુલા ઓબ્લોંગેટા અને હાઇપોથેલેમસ આ કામ કરે। ક્લિયર? ચલો હવે આપણે એમસીક્યુ નંબર 2, ડ્યુરિંગ એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ ધ નર્વસ સિસ્ટમ ઓરિજિનેટ ફ્રોમ વિચ જમ્પ લેયર? જો તમે મારું લેક્ચર ધ્યાનથી જોયું છે, તમને આવડ્યું છે, બરાબર, કે આની અંદર મોસ્ટ સ્ટુડન્ટ રોંગ આન્સર આપે છે, તો આની અંદર આપણે જવાબ શું રહેશે? તો જવાબ રહેશે એક્ટોડર્મ। બરાબર, કે જે એક્ટોડર્મ શું હતું? જે જમ્પ લેયર મેં તમને 3 કીધા હતા, બરાબર, એ જમ્પ લેયરમાં સૌથી આઉટર લેયર છે એ શું છે? એક્ટોડર્મ છે। બરાબર, આ 3 લેયર, એક્ટોડર્મ, મેઝોડર્મ અને એન્ડોડર્મ। બરાબર, એમાં મેં તમને વાત ખાસ કરીને કરી હતી કે એક ન્યુરલ ક્રેસ્ટની વાત કરી હતી અને ન્યુરલ પ્લેટની વાત કરી હતી। બરાબર, અને ન્યુરલ ટ્યુબ અને ન્યુરલ ક્રેસ્ટ। તો ન્યુરલ ટ્યુબ શેના માટે હતું ભાઈ? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માટે। ક્લિયર? અને ન્યુરલ ક્રેસ્ટ હતું પેરિફેરલ નર્વસ સિસ્ટમ માટે। આ 2 પોઈન્ટ યાદ રાખજો ખાસ। ક્લિયર? બીજા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયા હોય કે ભાઈ નર્વસ સિસ્ટમની શરૂઆત ક્યારે થાય? જ્યારે એમ્બ્રિયોજેનેસિસની આપણે વાત કરી હતી, એટલે યાદ રાખજો કે 3rd વીકથી એમ્બ્રિયોજેનેસિસની અંદર નર્વસ સિસ્ટમની શરૂઆત થઈ જાય। બરાબર, પીએનએસમાં ન્યુરલ ટ્યુબ અને પીએનએસમાં ન્યુરલ ક્રેસ્ટ આવશે। બરાબર, હવે ખાસ કરીને જો ન્યુરલ ટ્યુબ ક્લોઝ થવાની ફેલ જાય તો 2 કન્ડિશન જોવા મળે। એક તમને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, બરાબર, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કઈ છે? એક તો સ્પાઇના બાયફિડા અને એન્સેફેલી, આ 2 યાદ રાખજો। બરાબર, તો આપણે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ પ્રિવેન્ટ કરવા માટે શું કહીએ કે ભાઈ ફોલિક એસિડ સપ્લિમેન્ટ આપવાનું। શું આપવાનું? કે જ્યારે કોન્સેપ્શન્સ રાખવાનું પ્લાન કરે ત્યારે ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન આપવાનું આપણે કરીએ છીએ। આના વગર મેં તમને કીધું કે ભાઈ એક્ટોડર્મમાંથી નર્વસ સિસ્ટમ બને, એની સાથે સાથે સેન્સરી ઓર્ગન અને સ્કિનનું ફોર્મેશન્સ પણ થાય છે। બરાબર, મેઝોડર્મનું મેં શું કીધું? મસલ્સ અને બોન અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ બને। એન્ડોડર્મની અંદરથી લંગ્સની ગટ્સ બને। બરાબર, પછી નોટોકોડ તમને યાદ હોય તો ખાસ, એ નોટોકોડ શું કરે? નોટોકોડ ક્યાંનું સ્ટ્રક્ચર હતું? એ મેઝોડર્મમાં હતું। બરાબર, એ શું કરતું હતું કે જે ન્યુરલ ટ્યુબ, ન્યુરલ પ્લેટ હતી એના ફોર્મેશન્સ માટે સંકળાયેલું હતું। બરાબર, એ શું કરતું? વારંવાર સ્ટિમ્યુલેશન માટે પ્રેશરાઇઝ કરી જતું હતું। ક્લિયર? એ યાદ રાખજો। બરાબર, ચલો ક્વેશ્ચન 3, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ બેઝિક સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ નર્વસ સિસ્ટમ? બરાબર, તો નર્વસ સિસ્ટમનું બેઝિક અને સ્ટ્રક્ચરલ યુનિટ કયો છે? તમને આવડતું છે આન્સર, અને અંદર શું આન્સર આવશે? ન્યુરોન આવશે। શું આવશે? ન્યુરોન આવશે। ક્લિયર? હવે જો આની અંદર શું થાય કે ભાઈ ફંડામેન્ટલ ન્યુરોન, ફંડામેન્ટલ યુનિટ પણ તમે કહી શકો કે આ એક પ્રકારના સ્પેશિયલાઇઝ સેલ છે। બરાબર, એ શું કામ કરે કે ભાઈ ઇલેક્ટ્રિક જે ઇમ્પલ્સિસ હોય
એને ટ્રાન્સમિટ કરવાનું કામ કરે, બરાબર, પછી કોમ્યુનિકેટ કરવાનું કામ કરે અને ન્યુરોટ્રાન્સમીટર થ્રુ કોમ્યુનિકેશનનું કામ કરે, બરાબર. સાયનેપ્સ જે હોય બે ન્યુરોન વચ્ચેનું જે જંક્શન છે જેને આપણે સાયનેપ્સ તરીકે ઓળખીએ છીએ. આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં વારંવાર પૂછાયો છે, બરાબર. હવે ન્યુરોનની જેને સેલ બોડી હોય, ન્યુરોનની જે સેલ બોડીને આપણે શું કહીએ છીએ? સોમા. શું કહીએ છીએ? કાલે આપણે ન્યુરોન પર એક લેક્ચર લઈ લઈશું કે એમાં કયા કયા સેલ્સ આવેલા છે, આખી થિયરી હું તમને સમજાવી લઈશ, બરાબર. પછી જે ડેન્ડ્રાઇટ્સ હોય, ડેન્ડ્રાઇટ્સ શું કરે કે જે સ્ટિમ્યુલાઈ આવે એને રિસીવ કરવાનો ઇનપુટ આપે. એક્ઝોન શું કરે કે જે આઉટપુટ હોય એને ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે? એક્ઝોન કરે, બરાબર. હવે આની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયા છે કે ખાસ કરીને તમારે ખાસ યાદ રાખવાનું કે ગ્લિયલ સેલ્સ કે જે સપોર્ટિંગ સેલ હોય, કયા? ગ્લિયલ સેલ્સ. આમ પૂછે ભાઈ કે સપોર્ટિંગ સેલ કયા છે, તો ગ્લિયલ સેલ એ સપોર્ટિંગ સેલ હોય, બરાબર. ન્યુરોન હ્યુમન બ્રેનની અંદર કેટલા આવેલા હોય? તો 100 બિલિયન. કેટલા? 100 બિલિયન ન્યુરોન હ્યુમન બ્રેનની અંદર આવેલા છે. બસ આટલું તમે યાદ રાખજો. ખાસ કરીને બીજા સેલ્સ કાલે હું ભણાવવાનો છું તો હવે તમને કહી દઉં, ઓલિગોડેન્ડ્રાઇટ્સ છે એ સેલ છે, બરાબર, જે CNS ની અંદર માયલિન શીથ બનાવે. કયા? ઓલિગોડેન્ડ્રાઇટ્સ. અને જ્યારે શ્વાન સેલ છે એ પેરિફેરલ નર્વસ સિસ્ટમની અંદર બનાવે. શ્વાન સેલ તમારે યાદ રાખવાનું SP તો શ્વાન સેલ એ PNS માં આવશે, બરાબર. CNS ની અંદર શું હશે? CO. ક્લિયર? એ રીતે યાદ રાખજો. કન્ફ્યુઝન પોઈન્ટ ઘણીવાર એવું થાય કે ભાઈ જુઓ એક્ઝોન અને ડેન્ડ્રાઇટ્સ શાના પાર્ટ છે? ન્યુરોનના છે, બરાબર. એ કોઈ યુનિટ અલગથી નથી, આ ખાસ યાદ રાખજો. અને સાયનેપ્સ પૂછે જ છે ઘણીવાર, એટલે સાયનેપ્સ શું છે? એક જંક્શન છે, એ ખાસ યાદ રાખજો, બરાબર. હવે ક્વેશ્ચન 4, આ ન્યુરોનનું સ્ટ્રક્ચર મેં તમને બતાવ્યું હતું. વિચ પાર્ટ ઓફ ધ બ્રેન રેગ્યુલેટ ઓટોનોમિક ફંક્શન સચ એઝ હાર્ટ રેટ, બ્લડ પ્રેશર અને રેસ્પિરેશન? મેં તમને વાત કરી, ઘણીવાર એક ક્વેશ્ચન પૂછાય જ છે. તો આની અંદર આન્સર શું આવશે? તો આન્સર આવશે આપણો મેડ્યુલા ઓબ્લોંગેટા. જોઈ લો તમારા માટે વિચ ડાયાગ્રામ છે, ક્લિયર. તો મેડ્યુલા ઓબ્લોંગેટા કઈ લોઅર બ્રેન સ્ટેમની અંદર આવેલા હોય, બરાબર. એ કઈ જગ્યાએ બ્રેન સ્ટેમની અંદર એ શું કરે? જે ઓટોનોમિક વાઇટલ ઓટોનોમિક ફંક્શન છે આપણા એને શું કરે? જેવા કે હાર્ટ રેટ હોય, બ્લડ પ્રેશર છે, રેસ્પિરેટરી રિધમ છે, સ્વેલોઈંગ છે, વોમિટિંગ છે, એને શું કરે? કંટ્રોલ કરવાનું કામ કરે છે, બરાબર. અને ખાસ કરીને જે આપણે રિફ્લેક્સ સેન્ટર આવેલા હોય, કયા કયા લખી નાખજો કે કાર્ડિયાક, પછી વાઝોમોટર, રેસ્પિરેટરી સેન્ટર હોય એને પણ કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? મેડ્યુલા ઓબ્લોંગેટા. અને જો તમારે ખાસ આ PDF જોઈતી હોય તો મને કોમેન્ટ્સમાં નોટ્સ લખી દેજો, બરાબર. તો તમને આ PDF મારી ટેલિગ્રામ ચેનલ @healthbuzz કે જે હું ડિસ્ક્રિપ્શન્સમાં આપી દઈશ, બરાબર, કે એની પણ લિંક તમને મળી જશે. ક્વેશ્ચન 5 જોઈ લઈએ. જો મેડ્યુલા ઓબ્લોંગેટાના તમારે પોઈન્ટ જોવા હોય તો મેડ્યુલા શાનો પાર્ટ છે? પહેલાં તો હાઇન્ડ બ્રેનનો છે, બરાબર. અને ખાસ કરીને માયલિન સેફેલન, બરાબર. કયું? માયલિન સેફેલનમાંથી ડેવલપમેન્ટ થતું હોય છે, બરાબર. અને આની અંદર ક્રેનિયલ નર્વ કઈ હોય એની કન્ટેન્ટ્સની અંદર? તો એક તો આવશે 12મી ક્રેનિયલ નર્વ આવે અને એક 9મી ક્રેનિયલ નર્વ આવે. એ ખાસ યાદ રાખવાનું, બરાબર. અને સિમ્પેથેટિક અને જે પેરાસિમ્પેથેટિક જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમના પાર્ટ છે એને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? તો મેડ્યુલા ઓબ્લોંગેટા. રિફ્લેક્સિસ જેવા કે કફિંગ, સ્નીઝિંગ અને સ્વેલોઈંગનું પણ કામ કોણ કરે છે? તો મેડ્યુલા ઓબ્લોંગેટા, બરાબર. પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એક હાઇપોથેલેમસનો. તો હાઇપોથેલેમસ શું કામ કરે છે? તો હોર્મોન્સ અને ટેમ્પરેચર રેગ્યુલેશન્સનું કામ કરે, બરાબર. સેરિબેલમની આપણે પહેલા જ ક્વેશ્ચનમાં વાત કરી, કોઓર્ડિનેશન મુવમેન્ટનું કરે, બરાબર. થેલેમસ તમને પૂછે તો સેન્સરી જે સિગ્નલ હોય નું સેન્ટરનું રિલેનું કામ કોણ કરે છે? તો થેલેમસ કરે છે, ક્લિયર. તો ક્વેશ્ચન 5 જોઈ લઈએ. Which structure connects the right and left cerebral hemisphere and allow communications between them? એવું કયું સ્ટ્રક્ચર છે કે જે આપણે સેરિબ્રલ હેમિસ્ફિયરને જમણી અને ડાબી બાજુ જોડવાનું કામ કરે છે, બરાબર. વારંવાર રિપીટેડ ક્વેશ્ચન મેં કેમ લખ્યું છે? કારણ કે વારંવાર એક્ઝામમાં આ ક્વેશ્ચન આવ્યો છે, બરાબર. તો એની અંદર આપણે જવાબ શું રહેશે? જવાબ રહેશે કોર્પસ કોલોઝમ. શું રહેશે? કોર્પસ કોલોઝમ. આ કોર્પસ કોલોઝમ છે, અહીંયા બ્રેનની અંદર આવેલું હોય છે, બરાબર. તો કોર્પસ કોલોઝમ શું છે કે એક લાર્જેસ્ટ વ્હાઇટ મેટર છે સ્ટ્રક્ચર, બ્રેનની અંદર આવેલું વ્હાઇટ મેટર છે લાર્જેસ્ટ, બરાબર. હવે એની અંદર કયા આવેલા? જો કોમિસુરલ ફાઈબર આવેલા હોય. આ કોમિસુરલ ફાઈબર શું કામ કરશે કે બે હેમિસ્ફિયરને કનેક્ટ કરવાનું કામ કરશે. અને જે શું કામ કરશે? ભાઈ કોમ્યુનિકેટ કરી શકશે બંને એકબીજા સાથે અને કોઓર્ડિનેશન્સની એક્ટિવિટી પણ એકબીજા સાથે કરી શકશે. અને વાઇટલ રોલ આમનો શું હોય કે મોટર, સેન્સરી અને કોગ્નેટિવ પરફોર્મન્સ માટે રાઈટ અને ડાબી બાજુનું આ ત્રણેય ક્રિયા મોટર, સેન્સરી અને કોગ્નેટિવ પરફોર્મન્સ માટે કામ પૂરું પાડે છે, ક્લિયર. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે યાદ રાખવા હોય તો આની અંદર શું યાદ રાખશો કે ભાઈ શાના માટે જરૂર છે કોર્પસ કોલોઝમ? આ એક યાદ રાખવાનું કે ભાઈ બાયલેટરલ કોઓર્ડિનેશન્સ માટે, ઇન્ટિગ્રેટેડ ફંક્શન્સ માટે
બરાબર, અને અર્લી ચાઇલ્ડહુડમાં ફૂલ્લી ડેવલપ થઈ જાય છે, બરાબર. જો આના કદાચ ઇન્જુરી થઈ જાય તો કયો સિમ્પટમ જોવા મળશે તમને? સ્પ્લિટ બ્રેન સિન્ડ્રોમ્સ તમને જોવા મળશે, બરાબર. અને જ્યાં તકલીફ જોવા મળશે ત્યાં કોમ્યુનિકેટ પ્રોપર કરી શકશે નહીં, બરાબર. અને આની અંદર ભાઈ માઇલિનેટેડ એક્ઝોન્સ આવેલા હોય છે. ચલો આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 6. વિચ પાર્ટ ઓફ ધ એમ્બ્રિયોનિક બ્રેન ડેવલપ ઇન્ટુ ધ મિડ બ્રેન ઇન ધ એડલ્ટ નર્વસ સિસ્ટમ? તો એમ્બ્રિયોનિક બ્રેન ડેવલપ જે મિડ બ્રેનનો હોય એડલ્ટ નર્વસ સિસ્ટમમાં કયા ભાગમાં થશે? તો એની અંદર જવાબ શું આવશે? એની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી, મેસેન્સેફિલોન આવશે, બરાબર. જો આ મેસેન્સેફિલોન છે. કાલે આ બધું આપણે થિયરીમાં ભણ્યા છીએ ડીપમાં. તો મેસેન્સેફિલોન શું છે? એક પ્રાઇમરી બ્રેન વેસિકલ તમે કહી શકો કે જે એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટમાં બનતું હોય છે અને ડાયરેક્ટ એ મિડ બ્રેનમાંથી બનતું હોય છે, બરાબર. જે મેચ્યોર બ્રેન હોય મિડ બ્રેનમાંથી એ બનતું હોય છે. અને પછી આગળ શું થાય? આગળ જતાં એ ડિવાઈડ થાય. શું થાય? ડિવાઈડ શેમાં થાય? મેસેન્સેફિલોનનું સ્ટ્રક્ચર સિંગ્યુલર રહી જતું હોય છે, બરાબર. અને ખાસ આ શાના માટે જવાબદાર છે તમને કોઈ પૂછે તો મેસેન્સેફિલોન છે વિઝ્યુઅલ અને ઓડિટરી પ્રોસેસિંગ માટે, મોટર કંટ્રોલ માટે અને એલર્ટનેસ રેગ્યુલેશન્સ માટે જવાબદાર છે. અને મિડ બ્રેનના કન્ટેન્ટમાં તમને કોઈ પૂછે મિડ બ્રેનના કન્ટેન્ટની અંદર શાનું સ્ટ્રક્ચર આવેલું છે તો યાદ રાખજો તો એની અંદર ટેક્ટમ આવેલું હોય. શું આવેલું હોય છે? ટેક્ટમ તમને આવેલું હોય છે, બરાબર. જેની અંદર સુપિરિયર અને ઇન્ફિરિયર કોલિક્યુલાય તમને જોવા મળે છે. પછી ટેક્ટમ હોય અને એક બીજું છે ટેગમેન્ટમ, બરાબર. આ શાનું છે કે ભાઈ આ ઇમ્પોર્ટન્ટ ટેગમેન્ટમ શું છે? એક ઇમ્પોર્ટન્સ મોટર પાથવે છે, ધારો કે સેરિબ્રલ પેડિન્કલ્સનો. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 7. વિચ ગ્લિયલ સેલ્સ ટાઈપ ઇઝ રિસ્પોન્સિબલ ફોર માઇલિનેશન્સ ઇન ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ? તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મેં તમને અત્યારે જ વાત કરી કે ભાઈ માઇલિનેશન્સ માટે કયું જવાબદાર છે. તો એની અંદર તમને ખબર પડી કે કયો સેલ જવાબદાર છે? તો ઓલિગોડેન્ડ્રાઇટ્સ આપણો જવાબ રહેશે કે જે CNS માટે છે. આ રીતનું એનું જોઈ લો, બરાબર. હવે એની અંદર સમજવું હોય તો આનો પ્રાઇમરી રોલ શું કે જે માયલિન શીથ જે એક્ઝોન ન્યુરોન હોય, બરાબર. ન્યુરોનના આજુબાજુ જે એક્ઝોન હોય એક્ઝોનના આજુબાજુ શું કરે? માયલિન શીથ બનાવવામાં મહત્વનો રોલ અદા કરે છે. એ એક ઓલિગોડેન્ડ્રાઇટ્સ હોય એ શું કરે? મલ્ટિપલ એક્ઝોનની માઇલિનેશન એ કરતું હોય છે, બરાબર. ખાલી PNSમાં શ્વાન સેલ આવે એ ખાસ યાદ રાખજો, બરાબર. અને માયલિન શીથ શું કામ કરે? મેં તમને કાલે જ ચર્ચા કરી હતી. તો આ શું કરે કે જે ઇલેક્ટ્રિકલ કન્ડક્શન્સ હોય એને સ્પીડ આપવામાં, સોલ્ટેટરી કન્ડક્શન્સ કરવામાં મહત્વનો રોલ ભજવે છે, બરાબર. મેં કાલે બધા સેલ્સ હું તમને ચલાવી લઈશ ક્લિયરલી. ધ બ્લડ બ્રેન બેરિયર ઇઝ પ્રાઇમરીલી ફોર્મ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ સેલ? તો જે BBB છે એ કયા સેલથી બને છે, બરાબર. તો આની અંદર જુઓ આમાં ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે. તો આની અંદર આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી, એન્ડોથેલિયલ સેલ વિથ રાઇટ ટાઇટ જંક્શન એસ્ટ્રોસાઇટ ફૂટ પ્રોસેસ, બરાબર. બી આપણો આન્સર રહેશે. ક્લિયર? જો આ રીતનું અને બ્લડ બ્રેન બેરિયર બનતું હોય છે, બરાબર. આ શું કામ કરે છે? તો બ્લડ બ્રેન બેરિયર એ શું છે? હાઈલી સિલેક્ટિવ પરમ્યુબિલિટી બેરિયર છે. એ શું કરે કે બ્લડને જે બ્રેનની અંદર એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ હોય એમાંથી સર્ક્યુલેશન્સમાંથી અલગ કરવાનું કામ કરે છે. આ BBBનું કામ છે, બરાબર. એ શું કામ કરે? એક તો માઇક્રો એન્વાયરમેન્ટ બ્રેનની અંદર મેન્ટેન કરવાનું કામ કરે. એક્ઝામ્પલ ફોર જે આયન હોય, ન્યુટ્રિયન્ટ્સ હોય અને ટોક્સિન હોય એને બધા રેગ્યુલેશન કરવાનું કામ કોણ કરે? તો BBB કરતું હોય છે. ક્લિયર? વિચ સ્ટ્રક્ચર ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોડ્યુસિંગ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ? નીચેનામાંથી કઈ સ્ટ્રક્ચર આ ભણાવવાનું બાકી છે, આપણે જોઈ લઈશું. પણ CSF કોણ બનાવશે? તો કોરોઇડ પ્લેક્સસ આપણો આન્સર રહેશે. તો કોરોઇડ પ્લેક્સસ કઈ જગ્યાએ આવેલું હોય? જોઈ લો આ રીતનું કોરોઇડ પ્લેક્સસ હોય, બરાબર. તો કોરોઇડ પ્લેક્સસ કઈ જગ્યાએ આવે? તો બ્રેનના વેન્ટ્રિકલ્સની અંદર આવેલું હોય છે જે CSF બનાવતું હોય છે, બરાબર. હવે એની અંદર સેલ પૂછે છે ખાસ કરીને તો એપેન્ડાઇમલ સેલ્સ યાદ રાખવાના જે કનેક્ટિવ ટિશ્યુ સાથે કનેક્ટ હોય છે. અને CSF બીજું શું કામ કરે કે જે આપણા બ્રેનને પ્રોટેક્ટ કરવાનું કામ કરે, વેસ્ટને રિમૂવ કરવાનું કામ કરે અને જે આપણા બ્રેનની અંદર ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર્સ હોય એ રેગ્યુલેટ કરવાનું કામ કરતી હોય છે, બરાબર. અને ખાસ કરીને લેટરલ વેન્ટ્રિકલ્સ, થર્ડ વેન્ટ્રિકલ્સ અને ફોર્થ વેન્ટ્રિકલ્સની અંદર કોરોઇડ પ્લેક્સસ તમને હોય છે અને જે CSF સિક્રેટ કરતી હોય છે, બરાબર. હવે ખાસ કરીને જો CSFનો ક્વેશ્ચન પૂછાય છે કે ડેલી આપણું CSF કેટલું સિક્રેટ થાય, બરાબર. તો 500 ml. કેટલું થાય? 500 ml. ક્લિયર? અને રિએબ્સોર્બ કોના દ્વારા થાય?
રિએક્શન પાછળનું રિએબ્સોર્પ્શન કોના દ્વારા થાય? તો યાદ રાખજો એરેકેનોઇડ વિલાય દ્વારા. બરાબર, ખાસ યાદ રાખજો. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 10, ધ ન્યુરલ ક્રેસ્ટ સેલ્સ ગીવ રાઇઝ ટુ વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટ્રક્ચર? મેં તમને સમજાવ્યું હતું કાલે ન્યુરલ ક્રેસ્ટ સેલ્સ શાના લીધે, કયા સ્ટ્રક્ચરના લીધે તમને રાઇઝ જોવા મળશે. તો એની અંદર આપણો જવાબ શું હશે? તો જવાબ શું આવશે એની અંદર? ઓપ્શન એ ડોર્સલ રૂટ ગેંગ્લિયા. શું આવશે? ડોર્સલ રૂટ ગેંગ્લિયા. જોઈ લો. બરાબર, આ એનું સ્ટ્રક્ચર છે. ન્યુરલ ક્રેસ્ટ સેલ્સ શું હોય? તે મલ્ટીપોટેન્ટ સેલ્સ હોય. બરાબર, કે જે ન્યુરલ પ્લેટની અંદર જે એજ હોય એની ઇમર્સ થયેલા હોય, કે જ્યારે ન્યુરલ ટ્યુબ બનતી હોય ત્યારે તમને જોવા મળશે. મેં તમને કાલ ફોર્મેશન એમ્બ્રિયોજેનેસિસના ચલાવ્યું હતું. બરાબર, એટલે આમાં બહુ ડીપમાં જવાની જરૂર છે નહીં. બરાબર, ના ખાસ કરીને જે ન્યુરલ ક્રેસ્ટ છે ને, જે આપણે હસ્પુંગ ડિઝીઝ થાય છે, ન્યુરોબ્લાસ્ટોમા અને હસ્પુંગ ડિઝીઝ, એ આના કારણે તમને જોવા મળતું હોય છે. ન્યુરલ ક્રેસ્ટમાં જો પ્રોબ્લેમ જોવા મળે તો હસ્પુંગ ડિઝીઝ અને ન્યુરોબ્લાસ્ટોમા પણ તમને થઈ શકે છે. બરાબર, which of the following best describe the two major division of the nervous system? નર્વસ સિસ્ટમના બે મેજર ડિવિઝન કયા કયા? બરાબર, તો એની તમને ખબર જ હોય. તો આની અંદર જવાબ આવશે સી, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ. બંને શું કામ કરે છે? બરાબર, સેન્ટ્રલમાં બ્રેન અને સ્પાઇનલ કોર્ડ હોય છે. બરાબર, પેરિફેરલની અંદર શું આવેલું હોય છે? સોમેટિક નર્વસ સિસ્ટમ તમે કહી શકો. એને ક્રેનિયલ નર્વ હોય, સ્પાઇનલ નર્વ હોય, ગેંગ્લિયા આવેલું છે. અને ફર્ધર એને આપણે ડિવાઈડ કરીએ તો સોમેટિક નર્વસ સિસ્ટમ કહેવાય કે જે વોલન્ટરી કંટ્રોલ હોય, અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ પણ કહેવાય પેરિફેરલના, કે જે ઇનવોલન્ટરી કંટ્રોલ તરીકે તમે ઓળખતા હોય છે. ક્લિયર? ક્વેશ્ચન 12, ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઓરિજિનેટ એમ્બ્રિયોલોજિકલી ફ્રોમ વિચ પ્રાઇમરી સ્ટ્રક્ચર? આ પાછો ક્વેશ્ચન રિપીટ થયો છે. તો એની અંદર આપણે શું આવશે? ન્યુરલ ટ્યુબ, સીએ. બરાબર, તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ન્યુરલ ટ્યુબમાંથી શું થશે? ઓરિજિન થશે. યાદ રાખજો ખાસ કરીને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ન્યુરલ ટ્યુબમાં અને પેરિફેરલ સિસ્ટમ ન્યુરલ ક્રેસ્ટની અંદર થશે. બરાબર, મેં વારંવાર તમને સમજાવ્યું છે. ક્વેશ્ચન 13, વિચ ઓફ ધ ફોલોઈંગ બ્રેન રિજન ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ રોમ્બેન્સેફેલન? મેં તમને યાદ કરાવી દીધું કે ભાઈ રોમ્બેન્સેફેલનની અંદર કઈ રીતે યાદ રખાવી હતું? હોમ. બરાબર, તો એમાં શું હશે? તો હાઇન્ડ બ્રેન આવે. તો હાઇન્ડ બ્રેનમાં શું હતું? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે મેડુલા ઓબ્લોંગેટા. શું રહેશે? મેડુલા ઓબ્લોંગેટા. જો એની અંદર શું હોય? રોમ્બેન્સેફેલન, જેને આપણે હાઇન્ડ બ્રેન કહીએ, મેડુલા, પોન્સ અને સેરિબેલમ, આ ત્રણે ત્રણ સમા આવશે રોમ્બેન્સેફેલનની અંદર. બરાબર, એના જ્યારે એમ્બ્રિયોજેનેસિસની અંદર આપણે હાઇન્ડ બ્રેન તરીકે ઓળખતા હોઈએ છીએ. ક્લિયર? એ યાદ રાખજો. ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ બેસ્ટ ડિસ્ક્રાઇબ સોમેટ્રિક સેન્સરી ઇનપુટ? તો સોમેટ્રિક સેન્સરી ઇનપુટની અંદર શું હશે? તો જોઈ લો, ઓપ્શન જોઈ લો. તો સોમેટિક સેન્સરી ઇનપુટ શું કામ કરે? પહેલાં તો એ સેન્સરી ઇન્ફોર્મેશન રિસીવ કરે અને જે બોડી વોલ્સ અને લિમ્ફ સુધી એ સ્ટ્રક્ચરના પહોંચાડવાનું કામ કરે. એની અંદર સ્કિન આવી જાય, સ્કેલેટલ મસલ્સ આવી જાય અને જોઇન્ટ્સ આવી જાય. બરાબર, આની અંદર ટચ, પ્રેશર, પેન, ટેમ્પરેચર, મસલ સ્ટેટ ડિટેક્શન્સ, આ બધું આની અંદર આવી જાય. એટલે આ બધું સેન્સરી ઇનપુટની અંદર, સોમેટિક સેન્સરી ઇનપુટની અંદર આવશે. આની અંદર આપણો જવાબ શું આવશે? મસલ સ્ટેટ ડિટેક્શન. બરાબર, જો એના ટાઈપ્સમાં જોવા જઈએ તો બહુ લેન્ધી છે. કે સોમેટિક સેન્સની અંદર શું આવે? તો ટેક્ટાઇલ એટલે કે ટચ, વાઇબ્રેશન, પ્રેશર. પછી પ્રાયોસેપ્ટિવની અંદર મસલ સ્ટ્રેચ અને જોઈન્ટ પોઝિશન. થર્મલ અને પેનની અંદર સ્કિન અને મસલ્સ. બરાબર, એટલે એ ખાસ યાદ રાખજો. જેનો જવાબ તો આપણે કહી દીધો, મસલ્સ અને આ રીતનું રહેશે એનો. સોમેટિક રિફર્સ ધ બોડી વોલ એન્ડ ઇન્ક્લુડ સ્કિન, સ્કેલેટલ મસલ્સ, જોઈન્ટને. ક્વેશ્ચન 15, which type of nervous tissue cells is responsible for forming the myelin sheath in the CNS? બરાબર, CNSમાં માયલિન શીથની અત્યારે તમને બહુ ચર્ચા કરી નથી. એની અંદર કયો સેલ સાથે આ સેલ છે આપણે કાલે ભણીશું ડીપમાં. બરાબર, તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓલિગોડેન્ડ્રાઇટ્સ. બરાબર, તો COPS તમારે યાદ રાખવાનું. જો CNSની અંદર ઓલિગોડેન્ડ્રાઇટ્સ, PNSની અંદર સ્વાન સેલ્સ. આ તમારી શોર્ટ ટ્રીક છે, CO અને PS. ક્લિયર? Which part of the brain is primarily responsible for the maintaining balance and coordinating voluntary muscles activity? હમણાં ચર્ચા કરી, બહુ ડીપમાં પાછો જતો નથી. તો આની અંદર જવાબ આવશે તમારો સેરિબેલમ. બરાબર, બ્રેનના છેક નીચેના ભાગમાં આવેલું હોય છે અને મોટર મુવમેન્ટ માટે ખાસ જવાબદાર હોય છે. Which division is of the peripheral nervous systems control involuntary functions such as heart rate and digestion? તો કોણ કરશે? કઈ સિસ્ટમ હાર્ટ રેટ અને ડાયજેશનને તમને કંટ્રોલ કરશે? આ જે બાકી રહેશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ રહેશે હાર્ટ રેટ માટે કોણ જવાબદાર હોય? તો જવાબ શું હશે આપણો? સી, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. બરાબર,
ઓટોનોમિક નર્વસ જો પેરિફેરલની અંદર સોમેટિક અને ઓટોનોમિક મેં તમને કીધું ભાઈ સોમેટિકની અંદર વોલન્ટરી આવશે બરાબર, અને જ્યારે ઓટોનોમિકની અંદર ઇનવોલન્ટરી આવશે બરાબર. હવે અનકોન્શિયસલી કામ કરે, ઓટોનોમિક શું કરે? અનકોન્શિયસલી કામ કરે, એટલે કે જે ઇન્ટરનલ ઓર્ગન્સ હોય એને રેગ્યુલેટ કરવાનું કામ કરે બરાબર, અને હાર્ટ રેટ, ડાયજેશન, રેસ્પિરેટરી રેટને શું કરે? મેન્ટેન કરવાનું કામ કરશે. ક્વેશ્ચન 18, which of the following is the basic functional unit of the nervous system? નર્વસ સિસ્ટમનો બેઝિક ફંક્શનલ યુનિટ કયો છે બરાબર? તમને આમાં શું આવશે? તો બધાને આવડવું જોઈએ ન્યુરોન, જે આપણે ચર્ચા કરી દીધી છે બરાબર. જો ન્યુરોગ્લિયા તમને પૂછે તો સપોર્ટિંગ સેલ છે, અને ન્યુરોન શું છે? એ બેઝિક. વોટ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ ટ્રાન્સમિટેડ બાય વિસેરલ સેન્સરી ન્યુરોન? બરાબર, આ તમારે વિચારવું પડશે એવો ક્વેશ્ચન છે. તો આની અંદર આપણે જવાબ શું રહેશે? તો વિચારો કે પેલું વિઝેરલ સેન્સરી ન્યુરોનની અંદર તમારો શું આન્સર આવશે? તો આની અંદર આપણે જવાબ શું રહેશે? ઓપ્શન સી, સ્ટ્રેસ કેમિકલ ચેન્જીસ ઇન ધ ઇન્ટરનલ ઓર્ગન. મેં તમને સમજાયું કે ભાઈ આની અંદર શું વિસેરલ રિલેટ થતા નથી કે ભાઈ ઇન્ટરનલ ઓર્ગન સાથે વાત કરી. વિસેરા મતલબ ઇન્ટરનલ ઓર્ગન બરાબર. એ ઇન્ફોર્મેશન ઇન્ટરનલ બોડીની સુધી ઇન્ફોર્મેશન લઈ જવા માટે જવાબદાર હોય. જ્યારે કે સ્ટમક છે બરાબર, તો એના માટે એ આવશે. ક્લિયર? વિસેરા મતલબ ઓર્ગન્સ અને અંદર, એટલે બહુ ડીપમાં જવાની જરૂર છે નહીં. ક્વેશ્ચન 20, which type of neuroglia form the blood brain barrier support neuron metabolically? બરાબર, બીબીબી બનાવવા માટે કયા સેલ્સ જવાબદાર હોય બરાબર? આપણે આગળ શું જોયું હતું? તો આની અંદર જો આ ક્વેશ્ચન ન્યુરોગ્લિયા શામાંથી બને બ્લડ બેરિયર, તો આની અંદર આપણે જવાબ શું રહેશે? એસ્ટ્રોસાઇટ્સ. એસ્ટ્રોસાઇટ્સનું ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે બરાબર, કે કેવા શેપના હોય? તો સ્ટાર શેપના હોય છે ખાસ કરીને. આ નોટ ડાઉન કરી લેજો બરાબર. સીએસએફના ગ્લિયલ સેલ અંદર હોય બરાબર. અને આ શું કામ કરે છે? તો મલ્ટિપલ સપોર્ટ ફંક્શન્સનું કામ કરે બરાબર. તો બીબીબીનું આપણે જોઈ લીધું, અને મેટાબોલિક સપોર્ટ આપવાનું કામ કરતું હોય છે ખાસ કરીને. પછી મેન્ટેન આયન બેલેન્સ કરે બરાબર. જે ન્યુરલ ટિશ્યુ ઇન્જર થઈ ગયા રિપેર કરવાનું પણ કામ કોણ કરે છે? તો આ કરતું હોય છે. ક્લિયર? વિડીયો કેવો લાગ્યો? તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાઈપ તો ખાસ કરજો, અને જો પીડીએફ જોઈતી હોય તો મને કોમેન્ટ્સમાં નોટ લખી દેજો. થેન્ક યુ.